જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કાલે આપણે પહોંચી ગયા હતા માતાના મઢ આશાપુરા માના દર્શન કરવા માટે, અને રવિવાર હતું એટલે વહેલા ઉઠી આપણે તો તૈયાર થઈને પહોંચ્યા આશાપુરા માના દર્શન કરવા માટે. અને મંદિરે પહોંચ્યા ત્યાં તો મંદિરના પ્રાંગણમાં જ બહુ ગળદી હતી. આ તમે લાઈન તો જોઈ જ શકો છો. આ ભોજનની લાઈન હતી અને મંદિરના તો વિડીયા ના ઉતરે કારણ કે મનાઈ હતી ને. પછી તો આપણે ચાલ્યા શોપિંગ કરવા, અને આ નાના નાના રમકડા જોઈને તો બેનને એમનું બાપ પણ યાદ આવી ગયું હતું. શોપિંગ કરવાની તો મજા આવી. આપણે માતાના મઢ જઈએ અને બજાર ન ફરીએ એવું તો બને નહીં. ત્યાં તો ગાડીમાં થોડી ઘણા ગીત ગાયા, મજા કરી. અને આ જોવું તો હોય કેટલું બધું નવું નવું, જ્યારે પણ માતાના મઢ જઈએ કંઈક ને કંઈક જોવા જ મળતું હોય છે. અને પછી તો સાંજે ચડી ગયા છત ઉપર અને કરી વોકિંગ, અને ત્યારબાદ તો વડાપાઉંનો પ્રોગ્રામ બન્યો ઘરે. અને પછી તો બેનને ચાલુ કર્યો વડાપાઉં બનાવવાનો. અને વડાપાઉં કોને ભાવે છે એ કોમેન્ટમાં તો જરૂરથી જણાવશો. અને આ તો સ્પીડમાં વડાપાઉં ફોનની એડિટિંગથી થયા છે, બાકી આટલી સ્પીડમાં આપણાથી તો ના બને.